આયુષને પણ 24 વર્ષ પૂરા કરીને 25મા વર્ષમાં પ્રવેશ કરે છે. આ ત્રિવેણી સંગમ બન્યો છે એ શુભ સંકેત છે. અમારા અંતઃકરણપૂર્વકના આશીર્વાદ તથા હાર્દિક શુભેચ્છા. પ્રભુ આ સુંદર જોડાને અમર રાખે તથા હવે પછીના દરેક દિવસ, માસ, વર્ષ ગોલ્ડન બની રહે તેવી પ્રભુને આજીજી ભરી વિનંતી. આવર કન્યાનું સુંદર જોડું, ઓ પ્રભુજી અમર રહો. આવર કન્યાનું સુંદર જોડું, ઓ પ્રભુજી અમર રહો. જ્યારે સીતાજીએ તપ કર્યા ત્યારે રામજી જેવા સ્વામી મળ્યા. જ્યારે પાર્વતીજીએ વ્રત કર્યા ત્યારે શિવજી જેવા સ્વામી મળ્યા. આ જિંદગી મળી છે જોઈ લો કેટલી. આ જિંદગી મળી છે જોઈ લો કેટલી. આવવું અને પાછા જવું બે ક્રિયાપદ જેટલી. આ જિંદગીને વેઢારવી કે શણગારવી એ વાત તમારા હાથની. પ્રભુ તું નથી તો કાંઈ નથી. તું અસારે સાર છે. તારા વિનાની જિંદગી બિસ્માર છે, બેકાર છે. Life will not provide warranties and guarantees. It can only provide possibilities and opportunities to convert them into success. હવે ધ્રુવેન માટે બે શબ્દો છે. આ અતિશયોક્તિ છે પણ એનું એક સાહસના જે સાહસ કરે છે જીવનમાં એને સિદ્ધિ વળે છે. જે વ્યક્તિ ખૂબ સાહસમાં માને છે, પોતાની બુદ્ધિ કૌશલ્યથી જીતે છે, જે વ્યક્તિ પથ્થરમાંથી પણ પાણી કાઢી શકે છે, જે વ્યક્તિ ઉજ્જડ જમીનને પણ ફળદ્રુપ બનાવી શકે છે અને રેતીમાં પણ વાહન ચલાવી શકે છે, જે વ્યક્તિ સમુદ્રમાંથી મોતી મેળવી શકે છે, જે વ્યક્તિ અશક્યને શક્ય કરી શકે છે, જે વ્યક્તિ પોતાની વાક ચાતુર્ય અને બુદ્ધિમત્તાથી કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરી શકે છે, તેમજ યોગ્ય દલીલથી સામાવાળાનું દિલ જીતી લે છે, જે વ્યક્તિ પોતાના અથાગ મહેનત અને પરિશ્રમથી શૂન્યમાંથી સર્જન કરે છે અને પ્રમાણિકતાથી તેને પ્રમાણિકતાથી ઘણા એવોર્ડ પણ મેળવ્યા છે. સર્વિસમાં પણ સચ્ચાઈ અને ઈમાનદારીથી કામ કરે છે અને જીવનમાં નીતિ, રીતિ, ગતિ, મતિ સારી રાખે છે. તેનો પ્રગતિનો રથ પણ પ્રભુ સારથી બનીને ચલાવે છે. જીવનમાં કોઈ ખોટું કરવું નહીં, સાચી સલાહ આપવી, સાચો રસ્તો બતાવો એ એનો ધર્મ છે. પ્રભુમાં અખૂટ અને અપાર શ્રદ્ધા ધરાવે છે. પશુ પ્રાણી ઉપર પણ કાળજી રાખે છે, તેમને પ્રેમપૂર્વક સાચવે છે, તેમને ખાવા માટે અનાજ, ચણ વગેરે આપે છે, એટલે કે તે જીવદયા પ્રેમી બન્યો છે. કદમ અસ્થિર હોય તેને રસ્તો પણ ચડતો નથી. ધ્રુવેન જેવા માનવીને હિમાલય પણ નડતો નથી. કુટુંબના દરેક સભ્યો પ્રત્યે પ્રેમ રાખનાર, વડીલોને આદર સન્માન આપનાર, મા બાપ પ્રત્યે શ્રવણ જેવી ભક્તિ રાખનાર, માન આપનાર, પત્ની તથા બાળકો પ્રત્યે વાત્સલ્ય રાખનાર, જરૂર પડે તો દોસ્ત બનીને સમજ આપનાર, જીવનમાં ખૂબ સંઘર્ષ કરીને આગળ આવનાર અને ઉત્તમ પોઝિશન પ્રાપ્ત કરનાર. ધ્રુવેનમાં બિઝનેસ આર્ટ છે, પોતાનો લોગો બનાવ્યો છે, તે કર્મયોગી છે. ધ્રુવેન માટેના વાક્યતા, અડગતા, મક્કમતા, ઉદારતાના ગુણો દેખાય છે. ઇમ્પોસિબલ ને પોસિબલ બનાવી શકે છે, નામુમકિનને પણ મુશ્કેલ બનાવી શકે છે, નામુમકિનને પણ મુમકિન બનાવી શકે છે. જિંદગી માત્ર જીવવાની નથી પણ જીતવાની છે, આ એનો મંત્ર છે.
બેંક સર્વિસમાં ઘણા મેડલ્સ ગુજરાતી સૈન્ય પણ અહીંયા પરદેશમાં ઘણા મેડલ જીત્યા છે અને પદ અને પ્રતિષ્ઠા મેળવ્યા છે. એનું એક વાક્ય બહુ અગત્યનું છે, ધ્રુવેન માટે લાગુ પડે છે. અગર खुदा पे भरोसा है, अगर खुदा पे भरोसा है तो तकदीर में लिखा है वही तुम पाओगे. अगर खुद पे भरोसा है तो खुदा वही लिखेगा जो तुम चाहोगे. સમયને ઓળખતા, પ્રસંગને સાચવતા, માણસને સમજાવતા અને તકને ઝડપી લેતા આવડી ગયું તો સમજી જજો કે જિંદગી જીતી ગયા અને જીવી ગયા. જિંદગી પરીક્ષા લે છે, સંબંધીઓ પેપર ચેક કરે છે અને સમાજ રિઝલ્ટ આપે છે. ધ્રુવેન ક્રિકેટ પ્રેમી, સંગીત પ્રેમી છે અને તેને ગીતો સાંભળવા ગાવા ગમે છે. ગુજરાતી ગીતો વધુ ગમે છે. ચારણ કન્યા, મારું મન મોર બની ખટખટ કરે, પછી રક્ત ટપકતી 100 જોડીઓ વગેરે તેને ખૂબ ગમે છે. દરેક ક્ષેત્રમાં ચર્ચા કરી શકે છે. હવે દીપાવલી માટે છે, જો હોય તો ધોધ છે, ભેગું કરો તો હોજ છે અને જલસા કરો તો મોજ છે. બાકી પ્રોબ્લેમ તો રોજ છે. હવે દીપાવલીનું વર્ણન છે. સદાય હસતો ચહેરો, જાણે કે ખીલેલું ગુલાબનું પુષ્પ. ઉજળો વાન, સુંદર દેખાવડું મુખ, મોટી પ્રભાવશાળી આંખો, ઉપસેલા ગાલ, રતુમડા હોઠ, નાની નાસિકા, મોટા કાન, દાડમની કડી જેવા ગોઠવેલા સફેદ ચમકીલા દાંત, મોટું કપાળ અને ઉપર શોભતા કાળા વાળ, મીઠો મોરના ટૌકા જેવો અવાજ, લાંબી હડપચી તેની પર્સનાલિટીમાં વધારો કરે છે. સુંદર મધુર વાતો કરીને દરેકના દિલ જીતી લે છે. બાળક જેવું નિર્દોષ હાસ્ય તેનું છે. ટૂંકમાં હિરોઈન જેવી બધી જ લાક્ષણિકતા દીપાવલીમાં જોવા મળે છે. આ વાક્યમાં તમારા લોકોએ તાળીઓ પાડી. સુખને છલકાવ્યું નહીં અને દુઃખને દેખાડ્યું નહીં તેની ખાસિયત છે. પોતાના સૌમ્ય, શાંત, સરળ, મૃદુ સ્વભાવથી તે સૌના દિલ જીતી લીધા છે અને કાયમી યાદગાર બની છે. એટલે જ તો દીપાવલીમાં મિત્રોની સંખ્યા વધારે છે, કોઈ દુશ્મન નથી. દીપાવલીનો જીવન મંત્ર, कोई मेरा बुरा करे तो वो कर्म उसका, मैं किसी का बुरा न करूं वो धर्म मेरा. જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મનું ફળ મળ્યું છે. જિંદગી રડાવે ત્યારે સમજવું કે સારા કર્મ કરવાનો સમય આવી ગયો છે. ભાગ્ય લઈને આવવું અને કર્મ લઈને જવાનું, બસ આ નાનકડો પ્રવાસ એટલે આપણી જિંદગી. કોઈ ચિત્રગુપ્ત ક્યારેય આપણા ચોપડા લખતા નથી. આપણે આપણું ચિત્ર ગુપ્ત રીતે દોરીએ છીએ. આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે. ધ્રુવેનના જીવનમાં પાર્ટ ઓફ લાઈફ બનીને આર્ટ ઓફ લાઈફ બની ગઈ છે. કાયમી આધાર બની છે. એક સિક્કાની બે બાજુ બની છે. કાયમી પડછાયો બનીને છાયો બની છે. સંસાર રથમાં સારથી બનીને જીવનના રથને સારી રીતે ચલાવે છે. બે દિલ એક બન્યા છે અને એકબીજાના પૂરક બન્યા છે. સુખ દુઃખના ભાગીદાર બન્યા છે. ધ્રુવેન દીપાવલીનો માર્ગદર્શક અને પથદર્શક છે. તો દીપાવલી પણ ધ્રુવેનના જીવનમાં આવીને તે કુટુંબની કુટુંબલક્ષ્મી, ગૃહલક્ષ્મી, સંસ્કારલક્ષ્મી અને વૈભવલક્ષ્મી બની છે અને દૂધમાં સાકર ભળે તેમ ભળી ગઈ છે. એટલે કે મેડ ફોર ઈચ અધર બન્યા છે. દીપાવલીએ CN વિદ્યાલયમાંથી ફાઇન આર્ટની ડિગ્રી લીધી અને આ ડિગ્રી તેના ધંધામાં તથા વ્યવહારમાં ખૂબ કામ આવે છે. અને આ આર્ટથી જ સૌના દિલ જીતે છે.
બગીચામાં ફૂલેલું ગુલાબનું હસતું પુષ્પ એટલે દીપાલી. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલેને ભૂલવાની સમજણ હોય. વાંચેલા જ્ઞાન કરતાં વેઠેલી પરિસ્થિતિ આપણને વધારે શીખવી જાય છે. ખરીદી શકાય એવું સુખ ક્યાંય વેચાતું મળતું નથી અને વેચી શકાય તેવું દુઃખ ક્યાંય હોતું નથી. સમયને સમજવો એ આપણી સમજદારી છે, પણ સમયસર સમજી જવું એ આપણી જવાબદારી છે. યાદોના પાનાથી ભરેલી છે જિંદગી, સુખ દુઃખના પ્રસંગોથી ભરેલી છે જિંદગી. એકલા બેસીને વિચારી તો જુઓ કે પતિ પત્ની વગર કેટલી અધૂરી છે જિંદગી. શાંતિ અને સંતોષ જ પૂર્ણ વિરામ છે, એ સિવાયના બધા જ સુખ અલ્પ વિરામ છે. હવે પછીનું તેમનું જીવન ખૂબ ગોલ્ડન બને, ગોલ્ડન જ્યુબિલી બનીને ઉજવે તેવી પ્રભુને પ્રાર્થના. તેમજ તેઓ બંનેનું સુખ, તેઓ બંનેનું જીવન સુખમય, મંગલમય, આનંદમય, પ્રેમમય, ધર્મમય અને નિરામય બની રહે. પ્રભુ તેમને દીર્ઘાયુ બક્ષે, નિરોગી રાખે. જીવનમાં આગળ વધો, ખૂબ સફળતા પ્રાપ્ત કરો તેવી પરમ કૃપાળુ પરમાત્માને હૃદયપૂર્વકની પ્રાર્થના. લિખિતન બા દાદાના ખૂબ ખૂબ આશીર્વાદ અને જય જિનેન્દ્ર. છેલ્લો ટવકો છે, એક ટવકો છે. પ્રેમની પ્રભાત, સ્નેહની સવાર, મોહબ્બતની મોસમ, પ્રીતમની પુકાર અને મિત્રતાની મુસ્કાન સદાય તેઓ માટે બની રહે એવા આશીર્વાદો મને. વાહ દાદા વાહ, તમે 55 ના છો લેકિન 25 જેવી આનાથી વિશેષ ડિગ્રી કોઈ નહીં. 55 ના છો લેકિન 25